लो मेरी रिजल्ट का बवासीर बना दिए हो। તમે તો રિઝલ્ટ એમ બતાવો જાણે 100 માંથી 100 માર્ક્સ લઈને આવ્યો છો. માર્ક્સ માં કઈ લેવાનું નથી ટકાવારી. આજે આવવા દે તમારા પપ્પાને કહું. नहीं मम्मी ने पप्पा ने नो कहता हमने मार से मम्मी हमें अगली एग्जाम में ध्यान रखसो ना मम्मी नो कहता प्लीज સારું નહીં કહું તાર પપ્પાને, પણ પછી આગલી પરીક્ષામાં ધ્યાન રાખશો ને બે. હા સારી ટકાવારી આવશે ને. नहीं हाँ हाँ रुको जरा सबर करो। જો તો એ લોકોના માર્ક્સ ને એ લોકોની ટકાવારી આ એક્ઝામમાં હાવ. એટલે આ લોકો આજ વેલા હોઈ ગયા લાગે છે દંડો લાયા જો તો અત્યારે જ મારવા પણ અત્યારમાં મારો માં કાલ સવારે છે ને તમે એમ કહીશ કે એનો મારો સવારે ટીવી જ નાખજો. અત્યારમાં નથી મારો. નકરો મોબાઈલ ને ટીવી જોઈ જોઈને જે બગડી ગયા ને હાવ કાલ સવારે ટીવી જ નાખજો. ગમે તો ના પડે તો નાખજો. ઓકે ફટાફટ કચરો કાઢો ને, મારે બીજાય કામ છે. બધા કામ તો હું કરું છું તું વળી કયા કામ કરે તમે જે બધા કામ કરો છો ને એનું પર ધ્યાન રાખવું પડે. બરાબર કરો છો કે નહીં? તને શરમ આવે છે? તારી બાયડી ઊભી છે ને તું કચરો કાઢે છે કે ચાર માણા હું વાતો કરશે? આ ચાર માણા નથી બોલતા ને એટલું તો તમે બોલી લ્યો. હું તો નાચ પાડતી હતી કે આની હારે લગન કરમાં, પણ તું માયનો નહીં અને મારા દીક પર પથ્થર રાખીને મેં તારા એની હારે લગન કરાવ્યા. કેટલા કિલોનો તમે પથ્થર રાખ્યો તો? કેટલા કિલોનો કયો તો? જો એનો જીભડો જો 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 આ જો જીબડો જો આ આને કઈ કહેવાતું જ નથી અને કઈ કઈને મારું ગળું દુખી ગયું છે. દબાઈ દઉં? મૂકી જો દવા દઉં એમ કીધું મેં. જાનું ચા. વાહ તમે ક્યાં હું ખાવાના સ્વાદ તમે કયો ને એ જ બનાવીશ. વાહ એમ કેમ આજે હું કઈ નવું છે એ તો માછલી પકડવા ઝાડ તો નાખવી જ પડે ને. एक तो मैं इतनी खूबसूरत और ऊपर से मेरी हंसी બેટા કોણે કીધું ઘરવાળી કામચોર હોય? હું એ વાતમાં માનતો જ નથી હું તો મારી ઘરવાળીને એક કામ આપું તો એ બે કરીને આવે એ કઈ રીતે? હું એને ચા મૂકવાનું કહું ને તો એ પેલા મોઢું બગાડે અને પછી ચા મૂકે એને બે કામ હું ક્યારની પૂછું છું, તને સમજ નથી પડતી? મેં તને 20 રૂપિયા આપ્યા હતા. પેલા તું 2 રસગુલ્લા લાવ્યો તો બીજો રસગુલ્લો ક્યાં? આ તો છે. માર ખાય હવે. તને મમ્મી એ 20 રૂપિયા આપ્યા એના તું 2 રસગુલ્લા લાવ્યો બીજો ક્યાં આ તો છે. અરે મારો ભાઈ ને મારી વાત સમજ છે તું મારો લાડકો ભાઈ ને વાત માનીશ ને મમ્મીએ જે તને 20 રૂપિયા આપ્યા બે રસગુલ્લા લાવ્યો તો એમાંથી બીજો રસગુલ્લો ક્યાં આ તો છે. હવે માર ખાય. અરે મને સમજાઈ ગયું આ જો બીજો રસગુલ્લો છે તો પેલો રસગુલ્લો ક્યાં ઈ તો હું ખાઈ ગયો. કેમ ખાઈ ગયો? જો પણ પરિશ્રમ અને મહેનત પપ્પા પાસેથી શીખવાની અને સંસ્કાર હંમેશા મમ્મી પાસેથી શીખવાના હોય બાકી વાસણ ને કચરા પોતા તો ઘરવાળી શીખવાડી દેશે.